નમસ્કાર મિત્રો, ચાલો સીધા જ આજની આ રસપ્રદ સમજૂતીમાં ડૂબકી લગાવીએ. આજે આપણે વાત કરવાના છીએ 27 મે એટલે કે વિશ્વ સૂર્ય સુરક્ષા દિવસ અને ઉનાળામાં આપણી સુરક્ષા અંગેની જાગૃતિ વિશે. અત્યારે ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે ને, એ જોતા આ વિષયને સમજવો આપણા સૌના માટે ખરેખર ખૂબ જ જરૂરી બની ગયો છે. સાચું ને? હવે અહીં એક બહુ જ રસપ્રદ સવાલ થાય છે. શું સૂર્ય માત્ર આપણો ઊર્જા આપતો મિત્ર જ છે કે પછી એક છુપાયેલો પડકાર પણ છે? જુઓ, સૂર્ય આપણને જીવન અને ઊર્જા ચોક્કસ આપે છે, એમાં કોઈ જ શંકા નથી. પણ વધતી જતી ગરમી, પ્રદૂષણ અને ઓઝોનના સ્તરમાં થતા ફેરફારોને કારણે હવે આ જ સૂર્યના કિરણો એક મોટો પડકાર બની ગયા છે. એટલે જ ત્વચાની યોગ્ય કાળજી લેવી હવે પહેલાં ક્યારે નહોતી એટલી અગત્યની બની ગઈ છે. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિશ્વ સૂર્ય સુરક્ષા દિવસ. આ દિવસને બરાબર સમજીએ. તમને કદાચ એવું લાગતું હશે કે આ દિવસ માત્ર સુંદર દેખાવા કે ત્વચાની જાળવણી પૂરતો જ મર્યાદિત છે, બરાબર? પણ ના, વાસ્તવમાં આરોગ્ય સંસ્થાઓ અને શાળાઓ આ દિવસનો ઉપયોગ લોકોને એ સમજાવવા માટે કરે છે કે તીવ્ર સૂર્યપ્રકાશથી બચવું એ સીધી રીતે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે. આ માત્ર કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ નથી, પણ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે એક બહુ જ મહત્વપૂર્ણ પગલું છે. હવે આગળનો વિભાગ જોઈએ. યુવી કિરણોની ત્વચા પર અસર, જેને આપણે છુપાયેલા તીર પણ કહી શકીએ. આપણે સૌ સૂર્યનો પ્રકાશ તો જોઈ જ શકીએ છીએ, રાઈટ? પણ એની સાથે આવતા પેલા યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સંપૂર્ણપણે અદૃશ્ય હોય છે. એ દેખાતા નથી, પણ માનવ શરીર અને ત્વચા માટે એ જ સૌથી મોટો પડકાર છે. જો આપણી પાસે યોગ્ય રક્ષણ ન હોય તો આ અદૃશ્ય તીર ધીમે ધીમે પણ ચોક્કસ આપણી ત્વચાને અંદરથી ઊંડું નુકસાન પહોંચાડે છે. વધુ પડતા તડકામાં રહેવાથી શરીર પર કેવી ગંભીર અસરો થાય છે તે જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો સનબર્ન થાય છે, એટલે કે ત્વચા કાળી પડી જાય છે. ત્યારબાદ ત્વચામાં એલર્જી થવી, બળતરા થવી અને સૌથી ચોંકાવનારી વાત, સમય પહેલાં જ ચામડી પર કરચલીઓ પડવી. અને હા, જો ધ્યાન ન રાખીએ તો લાંબા ગાળે ત્વચાના ગંભીર રોગોનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. તો આનાથી બચવું કેવી રીતે? એ માટેનો આપણો નવો વિભાગ છે સનસ્ક્રીનનો ઉપયોગ કેમ જરૂરી છે. આપણું અદૃશ્ય કવચ. આટલા બધા નુકસાનથી બચવા માટે આપણી પાસે એકદમ સીધો અને જબરદસ્ત ઉકેલ છે, સનસ્ક્રીન. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તે પહેલાં ત્વચા પર યોગ્ય SPF વાળું સનસ્ક્રીન અચૂક લગાવવું જોઈએ. આ ખરેખર એક જાદુઈ કવચ જેવું કામ કરે છે. આપણે હમણાં જે નુકસાનની વાત કરીને તેની સામે આ સનસ્ક્રીન એક મજબૂત ઢાલ બનીને ઊભું રહે છે અને પેલા હાનિકારક યુવી કિરણોને ત્વચાની અંદર ઘૂસવા જ નથી દેતું. હવે જોઈએ આપણો ચોથો વિભાગ, ગરમીથી બચવાના સરળ ઉપાયો, ઉનાળાની સુરક્ષા માટેની તૈયારી. જો સનસ્ક્રીન લગાવો એ તો ઉકેલનો માત્ર એક ભાગ છે. ચાલો હું તમને રોજિંદા જીવનમાં આસાનીથી અપનાવી શકાય તેવી 5 એકદમ સરળ આદતો જણાવો. પહેલું સ્ટેપ, જ્યારે પણ તીવ્ર તડકામાં બહાર જાઓ ત્યારે માથું ઢાંકવા માટે ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો. બીજું, આંખો માટે સારા સનગ્લાસ અને શરીર પૂરતું ઢંકાય તેવા જ કપડાં પહેરો. ત્રીજું, સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ. ચોથું અને મારું ફેવરેટ, ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. અને પાંચમું, બપોરે 11 થી 4 વાગ્યા વચ્ચે જ્યારે તડકો રીતસરનો આગ વરસાવતો હોય ત્યારે બને ત્યાં સુધી બહાર જવાનો ટાળો. છે ને એકદમ સરળ આદતો. આપણો છેલ્લો વિભાગ છે સૂર્ય સુરક્ષા અને સ્વસ્થ જીવન. નાના પગલાં, મોટી અસર. અહીં તફાવત એકદમ કાચ જેવો સ્પષ્ટ છે. એક તરફ જો તમે સૂર્ય સુરક્ષાને અવગણશો તો ભવિષ્યમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત મોટા જોખમોનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી તરફ સનસ્ક્રીન લગાવવા કે પૂરતું પાણી પીવા જેવી રોજિંદી નાનકડી સાવચેતીઓથી તમે આ બધા નુકસાનથી આસાનીથી બચી શકો છો. આ દર્શાવે છે કે આપણી આજની નાની તૈયારી ભવિષ્ય માટે કેટલી મોટી અને શક્તિશાળી સાબિત થઈ શકે છે. અંતમાં આ એક બહુ જ પ્રેરણાદાયક વિચાર હંમેશા યાદ રાખજો, સાવચેતી જ સુરક્ષા. સ્વસ્થ ત્વચા, સ્વસ્થ જીવન. સૂર્યથી સુરક્ષા રાખો, સ્વસ્થ અને ખુશ રહો. ઉનાળાનો અને સૂર્યપ્રકાશનો આનંદ ચોક્કસ માણો, પણ પૂરેપૂરી સુરક્ષા સાથે. તો હવે વિચાર કરો, આવતીકાલે જ્યારે તમે આકરા તડકામાં બહાર નીકળશો ત્યારે શું તમારી અદૃશ્ય ઢાળ તમારી સાથે હશે ખરી? આ મજેદાર સમજૂતીમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.
સુરક્ષિત રહો અને ખુશ રહો.